નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંકડા શાખા પંચાયત હોલ પાલનપુર જોરાવર પેલેસ સંકુલ નજીક આવેલી બનાસકાંઠા જિલ્લા પંચાયતની 4 માળની 45 વર્ષ જૂની ઇમારતના ત્રીજો અને ચોથો માળ અત્યંત જર્જરિત થઈ જતા બંને માળની જુદી જુદી 7 કચેરીઓ અન્યત્ર ખસેડવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી, જેમાં આંકડા શાખા જિલ્લા પંચાયતના હોલમાં, આરોગ્ય અને મેલેરિયા શાખા જિલ્લા પંચાયત ભવનથી થોડીક દૂર આવેલા પ્રમુખના બંગલામાં સ્થળાંતર કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી માટે નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં તૈયારી હાથ ધરાઈ છે. અહીં જુદા જુદા 3 વર્ગખંડમાં નવી કચેરી ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારે વર્ગખંડોમાં નવા પંખા લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીં જુદા જુદા 4 રૂમમાં કચેરી કાર્યરત થશે. જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની કચેરી જિલ્લા સેવા સદન ભાગ 2 માં ખસેડવામાં આવી છે. સોમવારે કચેરીનો તમામ સામાન ટ્રેક્ટરમાં ભરીને લિફ્ટથી ઉપર ચઢાવવામાં આવ્યો હતો. જ્યારે ખેતીવાડી અને પશુપાલન શાખા ગ્રામ વિકાસ એજન્સીના હોલમાં કાર્યરત કરી દેવાય છે. ગત સપ્તાહે ત્રીજા માળેથી સ્લેબ નીચે પડતા તાત્કાલિક અસરથી ત્રીજા માળની જોખમી રેલિંગ તોડી પાડવામાં આવી હતી અને તમામ કચેરીઓ શિફ્ટ કરવાનો વીડિયો દ્વારા આદેશ કરાયો હતો. 63 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતનું સંકુલ આ જ સ્થળે નવું બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.